નમસ્કાર પશુપાલક મિત્રો, નમસ્કાર. પશુધન ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ડેરી આવ્યા છીએ. તો આધુનિક મશીન જે દૂધના ફેટનું તેના વિશે આપણે ભાઈ પાસેથી માહિતી લઈ તેમનો પૂરો પરિચય લઈ. તમારું પૂરું નામ? કરશનભાઈ નાનજીભાઈ બાંબા. હા, ડેરી ક્યાં આવેલી છે? ગામ રાણપડા, ખારાના, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. કરશનભાઈ, હા તો આપણે આની પહેલાં આપણે દાંડિયાવાળું મશીન હતું, હા તો પછી તમને એવો વિચાર આવ્યો કે આપણે આધુનિક મશીન વસાવી. તો આમાં તમને કેવો અનુભવ છે? આમાં એકદમ સચોટ ફેટ દેખાડે. કોઈ પણ ગ્રાહકોને કોઈ પણ જાતની તકલીફ કે કોઈ એને મનમાં એવું ન રહે કે ભાઈ આમાં ફેટ આપણે કપાય છે, કારણ કે અહીંયા ફેટ આ મશીનમાં કાઢેલા હોય પછી ગમે ત્યાં એ કઢાવવા જાય તો આની કરતાં 1 થી 2 દોરા ઓછા આવવાનો હોય શક્યતા હોય, બાકી વધારે આવવાની કોઈ શક્યતા હોતી નથી. તો કરશનભાઈ, પછી આની અંદર કોઈ પણ પાણી હોય, કોઈ પદાર્થ નાખેલું હોય તો આ મશીન આપણને રેગ્યુલર દેખાડી દે કે આ દૂધની અંદર આ વસ્તુ મિલાવટ કરેલી છે. કરશનભાઈ, હા, તો આપણા જે ડેરી સંચાલકો છે તો તેમને આ મશીન વસાવવું હોય તો કેવું લાગે, તમને કેવો અનુભવ, અને તમે આ ડેરી સંચાલકને શું કહેવા માંગો છો? આ મશીન લેવાય કે ન લેવાય? આ મશીનના હારામ હવા આવે છે. ફેટોકારનું મશીન જે આવે છે એ બીજા મશીન આવે છે આમાંથી, પણ એ સમય બહુ લે છે અને આ ઓછા સમયમાં થોડુંક કામ આપણને વધારે આપી દે છે. તો કરશનભાઈ, થોડોક ડેમો બતાવો તો આ મશીનનો. જો મિત્રો, આવી રીતને આ દૂધને દેખાવાનું રહેશે તો ઓટોમેટિક લઈ લેશે. પછી અહીંયા ફેટ બતાવશે, તે પણ ઓટોમેટિક દૂધ લઈને ફેટ બતાવશે. અંદાજે કેટલી મિનિટની સેકન્ડ લેતું? અડધો મિનિટની વાર લાગે. અડધો મિનિટ જેવું વાર લાગે કરતા પણ ઓછી. પણ ટૂંકમાં ઓલું દાંડિયાવાળું મશીન હતું એના કરતાં તો તમને બહુ ફેટનો આડાવડું બહુ રહેતું અને વધઘટ. પશુપાલક પણ વારંવાર કહેતા હોય ડિંકી મારો, તો આમાં કાંઈ એવો પ્રશ્ન નથી ને? આપણે નજર સામે એ ફેટ આપણે બીજી વાર કાઢ્યા. દેખો, બરાબર. હમ. હવે આ બીજી વાર ઈ નહીં, હવે એટલે કોઈ એક પણ દોરાનો આમ તેમાં કપાસું થયા વગર ફેટ દેખાડી દે. તો દાંડિયાવાળા મશીન કરતાં આમાં 100% રિઝલ્ટ મળે ને? 100% result. અને આમ ફાયદો થાય ને? ઓલા વારાખલા ડિંકી મારવી ગ્રાહકને ફાયદો રહે. ગ્રાહકને કોઈ પણ ગ્રાહક હોય ને એવું ન થાય કે આમાં મારા ફેટ કપાય છે. કારણ કે દાંડિયામાં શું થાય, હાથે જાતે મારવાનો રહ્યો એટલે થોડી ઘણી સ્પીડમાં ફેરફાર થાય તો ક્યારેક અડધો ફેટ આગળ વહી જાય, ક્યારેક અડધો ફેટ ઓછો આવે. એટલે તો આ મશીન પછી આપણા જે પશુપાલકો છે, ગ્રાહકો, તેનું શું કહેવું છે આ મશીન વિશે? બસ આ મશીન વિશે સારું છે. તમારે ઓછું દૂધ થતું હોય તો આ મશીન વસાવો એટલે તમારે 1 થી 2 કેન દૂધ વધી જાય. અને પશુપાલકનો પણ સારો એવો અનુભવ છે ને ભાઈ? નહીં, આ મશીન લેવા પછી અમારે પણ સારું છે એવું કહેવામાં શાંતિ થઈ ગઈ. શાંતિ થઈ ગઈ ને? આપણે કોઈ રકઝક કોઈ બીજી વાર કઢાવવું કે એવું કઈ આવતું જ નથી. બરોબર. તો કરશનભાઈ, આ મશીન જે કોઈ તમારા જે ડેરી સંચાલકો છે એને લેવું હોય તો તમે ક્યાંથી લીધું? તો તમારો મોબાઈલ નંબર એક આપજો. મારો મોબાઈલ 97 97 26 26 89 89 82 82 23. 23. તો જે કોઈ ડેરી સંચાલકો છે આ મશીન વિશે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો કરશનભાઈને 10 વાગ્યા પછી દિવસે ફોન કરી શકો છો અને આ મશીન વિશે માહિતી મેળવી શકો છો, અને ક્યાંથી લાવ્યા તેવી તમામ પ્રકારની માહિતી આપણને કરશનભાઈ આપશે. તો કરશનભાઈ, અમારા પશુપાલકને અને જે ડેરી સંચાલકોને સરસ મજાની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર.